આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં પોલીસ તોડકાંડનો મામલો સામે આવ્યો છે। તો પીઆઈ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયાની શક્યતા તેવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં લુકઆઉટ નોટિસ ઇસ્યુ જાહેર કરાશે। તો દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકળો ચાલી રહી છે। બેંકના અધિકારીઓની સંડોવણી અંગે પણ તપાસ શરૂ થશે। તો બીજી તરફ એસઓજીમાંથી થયેલા ફોનની ડિટેલ પણ તપાસ હાથ ધરાશે। તો ફોનની ડિટેલની પણ તપાસ કરાશે। આ મામલે એટીએસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। તો વિશેષ ટીમની મદદથી તપાસનો દોર શરૂ કર્યો છે। તરલ ભટ્ટ સામે એસીબીમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તરલ ભટ્ટ પાસે 1000થી વધુ બેંક એકાઉન્ટના ડેટા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો જૂનાગઢ પોલીસ તોડકાંડનો મામલો, જેમાં પીઆઈ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની શક્યતાઓ જોવા મળી છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો લુકઆઉટ નોટિસ ઇસ્યુ જાહેર કરાશે। દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકળો ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો, અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, શું માહિતી? તો જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે પીઆઈ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયાની શક્યતા સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। લુકઆઉટ નોટિસ ઇસ્યુ જાહેર કરાશે। દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકળો ચાલી રહી છે। તો બેંકના અધિકારીઓની સંડોવણી અંગે પણ તપાસ છે તે શરૂ કરાશે। તો અમારા બખાઈ આપણી સાથે ફરી જોડાઈ ગયા છે। જે જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, શું માહિતી? બિલકુલ સ્મિતા, જે રીતે તોડકાંડ મામલે નવા વળાંકો આવી રહ્યા છે અને અનેક ધડાકાઓ જે થઈ રહ્યા છે, તેને લઈને જે આ તોડકાંડનો માસ્ટર માઇન્ડ છે તરલ ભટ્ટ, તે વિદેશ ભાગી ગયા હોવાનું જે તે સામે આવ્યું છે ને સૂત્રનું માનવું છે। ખાસ કરીને લુકઆઉટ નોટિસ પણ જે એટીએસ તપાસ કરી રહી છે ને તે જાહેર કરવામાં આવશે। તરલ ભટ્ટની વાત કરવામાં આવે તો તરલ ભટ્ટ છે તે અનેક બુકીઓ સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકળો છે તે સેવાઈ રહી છે, જેને લઈને આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। અનેક બેંકોના અધિકારીઓની સંડોવણી આ જે કેસ છે તેમાં હોવાની પણ શક્યતા છે। જ્યારે આ તરલ ભટ્ટ છે તે જૂનાગઢની અંદર છેલ્લા 6 મહિનાથી માણાવદર સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા। પહેલા તેણે અમદાવાદની અંદર પીસીબીમાં ફરજ બજાવી હતી ને ત્યાં જે 20,000 કરોડનું જે સટ્ટાકાંડ હતું અને તેમાં તેણે પણ ક્યાંક તોડ કર્યા હોવાનું સામે આવ્યું હતું અને તાત્કાલિક તેની બદલી કરી અને સ્ટેટ મોનિટરિંગ સેલના તમામ જે કેસ હતો અમદાવાદ વાળો તે સોંપી દેવામાં આવ્યો હતો। જૂનાગઢમાં આવીને પણ આ તરલ ભટ્ટે એ જ કારસ્તાન કર્યું છે અને ખાખી ઉપર દાગ લગાવવાનું કામ આ તરલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। તરલ ભટ્ટની સાથે જૂનાગઢ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ પણ સામેલ છે અને એએસઆઈ દીપક ઝાની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આ 3 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને અનેક વળાંકો સામે આવી રહ્યા છે અને નવા ધડાકાઓ થઈ રહ્યા છે। હાલ સમગ્ર મામલે જે રેન્જ આઈજી છે નિલેશ જાજડિયા સાહેબ, તેમના દ્વારા જે વિકાસ સહાય સાહેબ છે ડીજી, તેમની પાસે માંગ કરવામાં આવી હતી કે આ જે મામલો છે તે ઇન્ટરનેશનલ હોવાથી એટીએસ ને તપાસ સોંપવામાં આવે। હાલ એટીએસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ કહી શકાય કે જે રીતે ક્રિમિનલો પણ ન કરી શકે તેવું કૌભાંડ છે તે આ પીઆઈ તરલ ભટ્ટે કર્યું છે ને ખાખી ઉપર એક મોટું દાગ લગાવ્યું છે। હાલ તરલ ભટ્ટ છે તે જે રીતે વિદેશમાં નાસી ગયો છે, સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે ને જેમાં તરલ ભટ્ટ પાસે 1000 જેટલા બેંક ડિટેલ હોવાની પણ માહિતી હાલ સૂત્રો દઈ રહ્યા છે। પોલીસ સૂત્રોમાંથી આ માહિતી મળી છે। ચોક્કસથી કહી શકાય કે આ તરલ ભટ્ટ છે તેના જે આકાઓ છે તે વિદેશમાં બેઠા છે અને વિદેશમાંથી જે બુકીઓ છે તેને સમગ્ર માહિતી આપતા હતા અન્ય બુકીઓને તોડવા માટે, તેવી આ માહિતી સૂત્રોમાંથી મળી છે। હાલ તો તરલ ભટ્ટ છે તે વિદેશ ભાગી ગયા હોવાની શંકા છે, જેને લઈને હાલ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સ્મિતા જી, અન્ય 2 અધિકારી સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, તેમની તપાસમાં કઈ ખુલાસા થયા તેવી શક્યતા? બિલકુલ, અન્ય 2 પોલીસ કર્મચારીઓ છે, જેમાં એક એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ છે અને બીજો જે સાયબર ક્રાઇમ સેલ એટલે કે એસઓજીનો જે એએસઆઈ છે દીપક જાની, તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને હાલ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ તો
આ જે બંને લોકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે રીતે દીપક જાનીનું જ્યારે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે નિવેદન લેવામાં આવ્યું હતું, પરંતુ પીઆઈ તરલ ભટ્ટ અને અરવિંદ ગોહિલનું નિવેદન હજુ સુધી નથી લેવાયું. એટલે ચોક્કસથી કહી શકાય કે ફરિયાદ નોંધાયા બાદ આ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ એટીએસ પાસે સમગ્ર તપાસ છે, એટલે એટીએસ ગમે ત્યાંથી આ લોકોને શોધી કાઢશે. જી જી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બેંકના અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે, તો તે અંગે પોલીસ કઈ રીતની તપાસ કરી રહી છે? અને કહી શકાય કે અનેક દુબઈના બહારના કન્ટ્રીના બુકીઓના સંપર્કમાં પણ હોવાની અટકણો ચાલી રહી છે. કોઈ તપાસ સામે આવી છે કે કેમ? બિલકુલ સ્મિતા, હજુ સુધી તો જે રીતે માહિતી નથી મળી, પરંતુ માહિતી એક એવી છે કે બેંકોના કર્મચારીઓની સંડોવણી હોઈ શકે. શા માટે તેનું કારણ આપણે આપીએ તો જે રીતે આ જે નોટિસો, જે ખોટી નોટિસો પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો જે બનાવવામાં આવ્યા હતા અને 335 જેટલા જે બેંક ધારકોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારે જે બેંકના અધિકારીઓએ ડાયરેક્ટ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. તેમણે આ જે કાગળો છે, તે નોટિસો છે, તે ચકાસી હતી કે નહીં, તે એક મુખ્ય સવાલ છે, ને જેને લઈને તેવી પણ એક શક્યતા વ્યક્ત થઈ રહી છે કે આ લોકોની પણ બેંક અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે. હાલ તો બુકીઓની વાત આવી છે, તો જે રીતે આ ઇન્ટરનેશનલ આખું કૌભાંડ છે, આંતરરાજ્ય, અને જેને લઈને જે રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાથી બુકીઓના સાથે સીધા જ સંપર્કમાં તરલ ભટ્ટ હોવાનું સામે આવી રહ્યું છે, સૂત્રો માની રહ્યા છે, જેને લઈને અનેક અટકણો છે તે સામે આવી છે. હાલ એટીએસ પાસે આ તપાસ છે, એટલે એટીએસ એક સૌથી મોટી જે ટીમ કહી શકાય, અને અન્ય ટીમોની પણ મદદ લેવાશે ને, જેને લઈને સમગ્ર કૌભાંડમાં મોટા ધડાકાઓ આગામી દિવસોમાં થાય તો નવાઈ નહીં. જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે હાલ અનેક ખુલાસાઓ થયા છે, જેમાં દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકણો ચાલી રહી છે, તો બીજી તરફ બેંકના અધિકારીઓની સંડોવણી હોવાની પણ તપાસમાં સામે આવ્યું હતું, ને આ અંગે હાલ તપાસ પણ ચાલી રહી છે. તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.